કોને કહેવાય? ભાણના સાનિધ્યમાં બેઠા એટલે બે જુવાન હતા, જેના ભેળી કોઈ સેના નહોતી અને વિશ્વની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય. દાદા બાપુ સાહેબ, રાવલ સાહેબ, વિશ્વની મહાસત્તા રાવણ એટલે જેવો તેવો નહીં હો. આ દાદા ભેટડિયા ભાણના સાનિધ્યમાં બેઠા એટલે કે સૂર્યવંશી કોને કહેવાય? અને ભારતનો યુવાન કેવો હોય? બે જ યુવાનો જંગલમાં એકલા રહેતા હતા અને વિશ્વની મહાસત્તા રાવણ लंका कोट बंका अटंका नशंका को दामका दमंका जैसे दुर्ग का चमंका है लगत तमाशा मौत रावण का वासा जहां घूखर घमंका धीर रंभन धमंका है लगे शूद्र अलका शूद्र वासव का वासा जो गहत अकाशा मनी खंभन जमंका है नारन भरंत सुनी रावण निशान डंका हर जात पंका सो वाका नाम लंका है. ઈ લંકાપતિ જેની પત્નીનું હરણ કરી ગયો જેથી રાયડું નહોતી ને કે અરે અયોધ્યા વાળા જટ સેના મોકલો, આવડો બધો રાક્ષસો લઈ ગયો, શું કરું? જનકપુરમાં એનો કીધું તમારી દીકરીને લઈ ગયા, જટ સેના મોકલો. બે જ ભાઈઓ રામ ને લક્ષ્મણ વાનર ને રીછ ને ભેળા લઈ અને રાવણના કુળનો ભૂંહળીઓ વાળીને પાછા વહી આવ્યા. આને સૂર્યવંશી કહેવાય. ભલા માણા કમઠ પીઠ કસકસી ધસી રાવણ રણ આવ્યો. જેવો તેવો નતો રાવણ પણ ઈ રાઘવેન્દ્ર સરકારે ડંકા દીધા. એના ચારિત્ર્યની તાકાત હતી કે આમ ઘતો તો ને હથિયાર નદીને કાંઠે બેઠો બેઠો આ દેશનો સૂર્યવંશી એક જવાન, ત્યાં એક છોકરી આવી. હું આ શાસ્ત્રોક્ત વાત તમને કરું છું, બોલીશ બધું પુરાવા આવી છે. રૂપ રૂપનું આભરણ જેવી બનીને આવી હતી નહીં. હા, એટલો મેકઅપ કરીને આવી અને આવીને કીધું હું તને પ્રેમ કરું છું. રામાયણની વાત છે અને હોય હું પુરાવો આપું તમને, હોય તો જ, એનાથી વધારે હું બોલું જ નહીં. અહીંયા હું તને પ્રેમ કરું છું, મારે તારી યારે લગ્ન કરવા પ્રેમ કરું છું. નાક ને બે કાન કાપીને કીધું વેતી થા વેતી, હું સૂર્યવંશી દશરથનો દીકરો લક્ષ્મણ છું. સુરપંખા તારા જેવી કેટલી વાંદરીઓ વળ ખાય છે. આ ઈ વાત છે. ન્યા આવે રામ અને ન્યા આપણી ભારત વર્ષની અસ્મિતા જળવાય. બાકી બિયર બાર માં બોલતા હોય અને પછી વાતો કરે આ બિયર બાર માં જીને કે હે 4 દિન બાકી હે બેકાર. અરે તારી ભલી થાય તારી. કેવું હવે હમણાં અમારે ફરવા વાળા આવેલા બાપુ, દાદા બાપુ ગરીમાં આવેલા રાવલ સાહેબ. હકીકતમાં એમાં એક બધા વ્યવસ્થિત બધા આમ તો, પણ એક જણો ભેગો એવો આવેલો, અમારા માલધારી દૂધની તાળીઓ ભરતી હતી, દૂધ નો પીએ. એકચ્યુઅલી મને ના થાય, અરે મિલ્ક મિલ્ક નો મિલ્ક, ઈ કે માને દૂધ નો ભાવે. માલધારી તો બહુ ભોળા ભાવી કોઈ ને, અરે કે અમારે આંગણે આવે ને કાંઈક તો લેવું પડે ને, તો આપ ક્યાં લેંગે એમ કીધું. આપ ક્યાં લેંગે? ગાવા મીડે માલ પીએંગે હમ તો માલ પીએંગે મગરી કરબાટી મેં માલ પીએંગે. હે તને કરડે કાળોતરો નાગ. મેં કીધું આયા દૂધ બલી આવ ને પાસે. એવા ને પાસે બે હોવું ને આવડા નબળા ગીતો નો સાંભળતા. અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થી ગાતા હતા, આમ કરી કરીને આવી રીતે ગાતા હતા. પૂછો જરા પૂછો મુझे क्या हुआ है? मैं कીધું હડકવા हुआ है બેન. क्या हुआ है કીધું અમારા પ્રોગ્રામમાં તો રહેવા દો. પણ કઈ પરંપરા છે આપણી ભલામણા. એટલે હું આ વાત કરું છું. નાક કાન કાપીને સુરપંખાને જવા દી લક્ષ્મણે કીધું ન હોય. ઈ લંકાનો ભોંડિયો વાળી હકે રામ ને લક્ષ્મણ. એટલે આ કડીમાં 51 દીકરીનો સમૂહ લગ્નોત્સવ અમારે હમણાં જાન ગઈ હતી સાહેબ, રાવલ સાહેબ. હમણાં તુલસી વિવાહમાં જે ઠાકરની જાન પશ્ચિમ ધામ થી પૂગી. ઓહો હો, જનકપુરીમાં ધંધુકામાં અમારો ભાલનો હાવજ અકેલા કાફી હે ઉપેન્દ્રસિંહ, અકેલા કાફી હે. હા, એ પોરહીલો માણસ કાંઈ ઘટે જ નહીં. એને ગાંડા પણ ઉપડે, એને કાંઈક દેવાનું. મારે કાંઈક કરવું છે. એમણે જે લગ્નોત્સવ ઉજવ્યો હતો, સમૂહ લગ્નોત્સવ, એમાં કેટલી આમ વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ ગયો. 2300 જેટલી કે 2500 જેટલી ગાડીઓ ફોર વ્હીલર થી ઠાકરની જાન ગઈ હતી. તો પશ્ચિમ ધામ આવા બધા આપણા ધામ જાગે છે. તો 27 કે શહીદ પરિવારની 51 દીકરીનો લગ્નોત્સવ છે, એમાં બધા જાયજો. અને સરસ ફરમાઈશ બહુ સારી આવી. પણ એટલા માટે
જ ના થાય ના થાય એના ઉલટાથી આયા તો ઊંચા પથરાય મારા ભેટડિયા ભાણની વાત જ ના થાય જય ભેટડિયા સરકાર ભેટડિયા સરકાર વાહ ભાણ સરકાર વાહ ભાણ સરકાર તારીખ 22/1/2024 અવધ નરેશ નો યુવરાજ ભારત નો આર્યપુત ભગવાન રાઘવેન્દ્ર સરકાર પરાત્પર બ્રહ્મ મંદિર માં બિરાજમાન થવાના છે અયોધ્યા એનો આનંદ સૂર્યવંશી ભગવાન રામ તો હુરજ ને આનંદ હોય તો આપણને કેમ ન હોય એટલે હું પણ એકાદ કડીમાં मेरे भारत का बच्चा बच्चा आ बाजू मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम मेरे भारत का बच्चा बच्चा भारत का बच्चा जय जय श्री राम बोलेगा। तुम्हारी हेड की आवे तो यार आज राजी से यार